જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.39. કર્મબંધનોને કાપવામાં હેતુ એવું કર્મયોગ વિષયક બુદ્ધિનું વર્ણન કરવાની હવે શરૂઆત થઈ રહી છે. હવે કૃષ્ણ અર્જુનને સમજી ગયા છે. એષા તે અભિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે તુ ઇમામ શૃણુ બુદ્ધયા યુક્ત યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. અહીંયા પ્રહાસ્યસી બહુ અગત્યનો વર્ડ છે કે સારી પેઠે તું મૂકી દે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, અહીંયા હવે પાર્થ શબ્દ વાપરે છે. પાર્થનો મિનિંગ પણ બહુ અદ્ભુત છે. હે પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. નોલેજ ડોમેનમાં આપણી પાસે બધું જ છે ને, પણ એને જો એક્શનમાં નહીં લાવીએ તો કંઈ નથી. એટલે કૃષ્ણ ઇઝ વેરી પરફેક્ટ કોચ કે એને નોલેજ તો આપી રહ્યા છે, પણ એક્શન ઇન્ટુ નોલેજ ઇન્ટુ એક્શન એમાં પણ લઈ જશે. શું કહે છે કે કર્મયોગના વિષયમાં હવે તું સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કર્મના બંધનમાંથી તું ફ્રી થઈ જઈશ, મુક્ત થઈ જઈશ. સો અહીંયા હવે કૃષ્ણ ભગવાન એક સ્ટેપ એને આગળ લઈ જશે. આત્મા અને દેહ સમજાવ્યો, પછી એને પાપ અપાપ સમજાવ્યું અને હવે એને એક્શનમાં લઈ જવા માટે અર્જુનને તૈયાર કરે. સો ભગવાન બહુ વાઇઝલી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે, એટલે આનંદ થાય છે. સમજો કે આપણને ખબર છે એક્સરસાઇઝ કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, આપણે બધાને જ ખબર છે, પણ શું એ એક્શન ડોમેનમાં છે? સો નોલેજ ડોમેનમાં હોવાથી કંઈ નહીં થઈ જાય. મને ખબર છે અહીંયા કચરું છે તો સાફ મારે કરવું પડશે, મને ખબર છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ તો મારે કરવું પડશે. જેમ કે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે હું 3 દિવસ મારું શેડ્યુલ ઘણું ટાઈટ થવાનું છે, હું એડવાન્સ પ્રિપેરેશન કરી રહ્યો છું. અને આ રીતે આપણે પણ જીવનમાં દરેક વસ્તુને એક્શનમાં લઈ અને આગળ વધી શકીએ છીએ. સો જોતા રહો કે ક્યાં ક્યાં તમે અટકી જાઓ છો અને ક્યાં ક્યાં તમે માત્ર નોલેજ ડોમેનમાં છો, એક્શન ડોમેનમાં નથી. થેન્ક યુ.